આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવાના બનાવો સામે આવી રહ્યા છે। ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર 18 વર્ષની યુવતીએ મોબાઈલને લઈને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર પાંડેસરાના શિવનગર વિસ્તારમાં રહેતી દીપા નામની 18 વર્ષની યુવતી આખો દિવસ મોબાઈલમાં જ રહેતી હતી। પરિવારમાં જમવાનું બનાવતી વખતે જમવામાં મીઠું વધારે પડી જતા આ વાતને લઈ પિતાએ યુવતીને ઠપકો આપ્યો હતો। આ વાતનું માઠું લાગી આવતા યુવતીએ પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને યુવતીનો મૃતદેહ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। सर आपका नाम? मेरा नाम हर्ष चांद है। सर क्या हुआ था पूरा किस्सा क्या हुआ? कल तो हम लोग को गए थे, तब तो उसने आत्महत्या कर ली थी। तो उसका पापा 17+18 की जैसा लग रही है। क्या नाम है? दीपा विशाल है। कहाँ पे रहने का? ये पांडेसरा शिवनगर में रहते थे। क्या हुआ था? ऐसा क्या कारण है? बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया, इसके वजह से उसने आत्महत्या कर ली। नहीं, शादी नहीं हुई। मोबाइल में लड़के बिजी होते हैं, उसमें जाके पैसा कदम उठाते, क्या बोलेंगे? मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे, बस।